તારા ચાલુ થઈ ગયું આપણું અમારી એ રૂડાડી અને કેમ છો મિત્રો? તો આપણે આવી જઈએ પાછા એક નવા વિડીયો સાથે. અને નવો વિડીયો શું એ તો તમે થંબનેલમાં જોઈ લીધો હશે. તો અહીંયા જોઈ લઈએ. તો આજ આપણે છાંટવાની તુવેરમાં દવા, એ પણ ડ્રોન હાથે નહીં, કારણ કે આપણે તુવેરમાં હોહરું પડે એવું રહ્યું નથી અને દવા છાંટે એવું પણ રહ્યું નથી. એ તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણી તુવેર ચેવી થઈ ગઈ. આમ માલામાલ બિયારણ વાય તો મિત્રો આપણે 90ની જારીએ. તો મિત્રો ખેતરે આપણે થોડાક લેટ પકાતા એટલે થોડોક વિડીયો આપણે પદા ભાઈએ ઉતારે જોઈ લો. ચાલુ થઈ ગયું આપણું અમારી એ રૂડાડી અને એ બાજુ રે આ બાજુ તારે આવું પછી મારે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા પદાભાઈનો વિલોક કેવો છે. આપણા પદાભાઈનો મિની વિલોક છે ભાઈ, થોડું કાંઈ ઘટે. તો મિત્રો આપણે જશું હવે આપણા વિડીયો તરફ પાછા. ડ્રોનથી દવા છંટાવવા માટે મિત્રો તમારા ખેતરની 8 અને તમારા આધાર કાર્ડની નકલ આપવાની રહેશે મિત્રો. અને આ 2 વીઘામાં તમને 1 યુરિયા એટલે કે નાનો યુરિયા બાજુ દેખાય ફ્રી આપવામાં આવશે. એનો છંટકાવ કરવામાં આવશે. અને મિત્રો તમે ડ્રોનથી કોઈ પણ મોલમાં તમે દવા છાંટી શકો છો. અને જો તમારે પણ દવા છાંટવી હોય તો એમનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોની અંદર જોઈ શકો છો, મેં આપ્યો છે. તો મિત્રો તમે આ કોન્ટેક્ટ નંબરનો ઉપયોગ કરીને તમારે દવા છંટાવી હોય તો છંટાવી શકો છો. ડ્રોનથી દવા છાંટવાના વીઘે 165 કે 70 રૂપિયા લે છે. અને આમાં તમારે કોઈ પણ મજૂરની જરૂર નથી પડતી. અને આ મિત્રો હવે ડ્રોનની અંદર દવા પણ સમાપ્ત થવા આવી છે, એટલે ડ્રોન હવે નીચે આવશે અને આપણે એની અંદર દવાનું દ્રાવણ બનાવેલું છે તે નાખી દઈશું. તો ચાલો, તો તમે જોઈ શકો છો મિત્રો 6 પાંખિયાવાળો ડ્રોન છે. એક રાઉન્ડે અલગ અલગ બેટરી આપણે એ બદલાવે છે એ લોકો. અને 10 લીટરનો પંપ આવે છે આની અંદર. 4 નોઝલ આવે છે. તો તમને આ કેવું લાગ્યું મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ડ્રોન વાળા ભાઈ ઇકો ગાડી લઈને આવે છે. તમને કોન્ટેક્ટ નંબર પણ જણાવી દીધો છે, તો તેનો ઉપયોગ કરીને તમે સંપર્ક કરી શકો છો એમનો. તમારું શું કહેવું છે, ડ્રોનથી દવા છંટાય કે ના છંટાય એ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાચી बची गई इसी में डाल लो पानी, ये भी धुल जाएगा ना. મોટર હોય ને એ डाल दो इसी में सीधा. चलो लाओ ढाकड़ो आओ
हटा लो इनको। તો દવાનું દ્રાવણ આપણે નાખી દીધું હતું મિત્રો, અને હવે તૈયારી છે ફરી એકવાર બીજો પંપ છાંટવાની. તો તમે જોજો કેટલી પાવર સાથે આ ડ્રોન ઉડે છે. તમે આવો પોતરા બધું બાર ખતમ. આપણા પ્રદીપભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે મિત્રો. તુવેરમાં શેંગો પણ આવી ગઈ છે અડધા ભાગમાં, એટલે કે 50% શીંગો આવી ગઈ છે. અને છેલ્લો પંપ આપણે છાંટવાનો રહ્યો હતો ડ્રોનથી, એ તમે જોઈ શકો છો. આ એક ભાઈ કંટ્રોલ કરે છે આપણા ટ્રેક્ટર ઉપર ચડીને રિમોટ કંટ્રોલથી. જીપીએસ સિસ્ટમથી ચાલે છે આ ડ્રોન મિત્રો. છેક ખામાં સીધે જઈને પાછો આવે છે. કમ્પ્લેટ 2 ચાસ લઈને જાય છે અને 2 ચાસ લઈને આવે છે પાછું. એ તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો, જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તુવેર કેવી છે એ પણ જણાવજો. સામા છેડે જઈને મિત્રો ડ્રોન પાછો પણ આવી ગયો જુઓ. અને હા મિત્રો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને તમારા દોસ્તારોને પણ આ વિડીયો મોકલજો. તો મિત્રો આપણે દવા છાંટવાનું થઈ ગયું તો હવે પૂરું, અને બસ પતી જ ગયું છે હવે દવા છાંટવાનું. એટલે પાછળ ડ્રોન ઉતારશે મિત્રો, અને પેક કરીને એમને ઇકો ગાડીમાં મૂકી દેશે. તો લેન્ડિંગ તમે જોઈ શકો છો કેટલું પાવરફુલ છે, કારણ કે હેલિકોપ્ટર ઉતર્યું હોય એટલે તો ધૂળ ઉડાડા હારી. તો અહીંયા મિત્રો આપણો વિડીયો હવે પૂરો થાય છે. મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી. ફરી મળીશું મિત્રો આપણે આવા નવા વિડીયો સાથે. તો આપણી ચેનલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ શેર કરી નાખજો.